સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે। સાધુનો વેશ ધારણ કરી ભોળા લોકોને જ્યોતિષ અને ધાર્મિક વાતોના બહાને ફસાવી કિંમતી દાગીના પડાવી લેતી મદારી ગેંગના 2 સાગરીતોને પોલીસે દબોચી લીધા છે। પકડાયેલા આરોપીઓમાં રાજેશ નાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી અને અશોક કુમાર ગમનારામ ચૌધરીનો સમાવેશ થાય છે। આ ટોળકી લક્ઝરિયસ કારમાં ફરી એકલવાયા રાહદારીઓને ટાર્ગેટ કરતી હતી। આરોપી રાજેશ નાથ સાધુના વેશમાં લોકોને તારા દુશ્મનો ઘણા છે અથવા રૂપિયા આવે છે પણ બચત થતી નથી જેવી વાતો કહી વિશ્વાસમાં લેતો હતો। બાદમાં આગળ ભંડારો કરવાનું કે ગૌશાળામાં દાન કરવાનું કહી ભોળા ભક્તો પાસે શરીર પરથી દાગીના ઉતરાવી લેતો અને નજર ચૂકવી ફરાર થઈ જતો હતો। પોલીસને બાતમી મળતા કુસમાળા ખડસાદ કેનાલ રૂટ પરથી બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા। તેમની પાસેથી ₹8.71 લાખનો મુદ્દામાલ 2 લક્ઝરિયસ કાર અને પોલીસ લખેલી પ્લેટ જપ્ત કરવામાં આવી છે જેનો ઉપયોગ તેઓ પોલીસથી બચવા માટે કરતા હતા। પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી છે। આ ગેંગે સુરતના વેસુ અને કામરેજ ઉપરાંત આણંદ, લુણાવાડા, બનાસકાંઠા, નવસારી અને મહારાષ્ટ્રના નાસિક, પુણે, શિરડી સહિતના વિસ્તારોમાં સાધુનો વેશ ધારણ કરી 21 જેટલા ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું છે। મુખ્ય આરોપી રાજેશ નાથ પહેલેથી જ ગુનાખોરીના રેકોર્ડ સાથે જોડાયેલો છે। પોલીસે લોકોને અપીલ કરી છે કે આ રીતે સાધુના વેશમાં આવતા અજાણ્યા લોકોને છેતરપિંડીનો શિકાર ન બનવું। જો કોઈ વ્યક્તિ આ ગેંગનો શિકાર બની હોય તો તાત્કાલિક સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો। પોલીસ હાલ અન્ય સાગરીત અને ચોરીના મુદ્દામાલની તપાસ કરી રહી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ગઢવી અને પીએસઆઈ ધનગઢની ટીમને એક માહિતી મળેલ હતી કે સાધુ વેશ ધારણ કરી અલગ અલગ રાજ્યો અને અલગ અલગ શહેરોમાં ફરતી અને જે ધાર્મિક સ્થળોની આજુબાજુમાં માણસોને ટાર્ગેટ કરી અને વાતોમાં ભરમાવી અને પોતાના શરીર ઉપર પહેરેલા દાગીનાઓ ઉતરાવડાવી લઈ અને ઠગાઈ કરતી મદારી ગેંગના 2 માણસો કોસમાળા ખરસાદ કેનાલ રોડ મેટ્રો વલથાણ બુલેટ ટ્રેનની બ્રિજ નીચે આવવાના હોય ત્યાં ટીમે જઈ અને રેડ કરતા 2 વ્યક્તિઓ મળી આવેલ। એકનું નામ છે રાજેશ નાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી જે તૈયદપુરા ડુંગરા કપડવંજ ખેડાનો રહેવાસી છે અને બીજો છે અશોક કુમાર ગમનારામ ચૌધરી કે જે મૂળ ઓડાબંધ સિહોરી રાજસ્થાનનો રહેવાસી છે। બંને આરોપીઓને પકડવામાં આવેલ છે। બંને આરોપી પાસેથી એક સોનાની માળા, એક સોનાની વીંટી, 4 મોબાઈલ, ગુજરાત પાસિંગની એક સ્વિફ્ટ વીડીઆઈ કાર, એક હોન્ડા અમેઝ કાર ગુજરાત પાસિંગની એમ મળી અને કુલ ₹8,71,780 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી અને વધુ પૂછપરછ કરતા આરોપીએ સુરતની અંદર વેસુનો એક ગુનોની કબૂલાત આપેલ છે અને મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી પોલીસ સ્ટેશનના કડેગાંવ પોલીસ સ્ટેશનના એક ગુનાની કબૂલાત આપેલ છે। આ સિવાય બીજા કુલ 19 ગુના એ આરોપીએ કબૂલાત આપેલ છે જેની અત્યારે વેરિફિકેશન ચાલુ છે। આરોપી રાજેશ નાથનો ગુનાહિત ઇતિહાસ એના ઉપર અગાઉ 3 ગુના દાખલ થયેલા છે। ખેડા કપડવંજની અંદર અને રાજસ્થાનના સાગવાડાની અંદર રાયોટિંગ, મારામારી અને ઠગાઈના ગુના દાખલ થયેલ છે।